વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે હેડાઈએ વરાસા. મેં તમારા આગળના બ્લોગમાં કીધું હતું કે અમે જવાના છીએ વરાસા. જો અરે પપ્પા તો અમે હેડ્યા છીએ ગાઈસ વરાછા. આજ તો આપણા ઠાકોર સમાજના જે ભાઈઓ બહેનો કાલે એનઆરડીની પરીક્ષા છે ને એના માટે આવ્યા છું. તો અમે લોકોએ આયોજન કે બધાને રહેવાનું, જમવાનું, નાવા ધોવાનું, સુવાનું બધો બંદોબસ્ત કરીને અમે અમારું ગ્રુપ હોય ઠાકોર સમાજનું એ અમે કર્યું બધું. એના માટે અમે સેવા માંડ્યા છીએ. જય માતાજી. આગળ મારો બાબો તમને આવશે. જો હરી જોગણીઓ માતા મંદિર હ અમારા કારખાનાથી આગળ હ અમારા કારખાનાથી આગળ હારી આવ્યું ખતોદરા પોલીસ સ્ટેશન. આપણે જઈએ છીએ વરાસા. આજ તો ખાતા પરથી હવે અડાઈએ. આજ તો સ્કૂલથી આવીને અમે ડાયરેક્ટ વરાસા જ અડાઈએ. આજ શનિવાર હતો એટલે સ્કૂલથી હું વહેલા આવી ગયો હતો. આજે આપણે વહેલા બ્લોગ બનાવી દીધો. દિવસના બ્લોગ બનાવ્યો, રાતે બનાવીએ પણ આ દિવસના બનાવીએ બ્લોગ. તો દિવસનો અમે તમને એક બતાવ્યો નહીં, આ દિવસનો બ્લોગ બતાવીએ. તો જોડે રહેજો અમારા બ્લોગમાં. આખું સુરતનું તમને માર્કેટ લાઈનથી મળીને બધું અમે બતાવશું. પછી છેલ્લે જવું અમે અમારી વાડીમાં આયોજન કર્યો છોકરાઓનું રહેવાનું, જમવાનું. કાલ પરીક્ષા ને એટલે આયોજન કરીએ બધા જે આવું ઇવન રહેવા માટેની બધી સુવિધા કરીએ. તો આપણે મળીએ હવે આગળ જઈએ. તો ગાઈઝ આપણે હવે પહોંચી જઈએ માર્કેટ. જો આ બધું આ બાજુ માર્કેટ. આમાં આપણે માર્કેટવાળા ઇલાકામાં આવી જઈએ. આટલા જો દૂર દૂરથી માર્કેટ દેખાવજો. સાડીનો, શર્ટનો, પેન્ટનો ખાલી ઓનલી માર્કેટ જ છે. આ રોડ ઉપર કહેવાય. નીચેથી જો તો ટ્રાફિક ન રહે અમે ફ્લાયઓવર ચડી ગયા. આ બધું ટોટલ માર્કેટ છે. જોવા તમે જવારે બધા માર્કેટ જ છે. આવે છે વાસળીઓ. ફરતી હોટલ બતાવજે. ટેક્સટાઇલ માર્કેટ આવ્યું. આગળ આવશે ટેક્સટાઇલ માર્કેટ. હા ટેક્સટાઇલ. હા હાજી હોટલ પપ્પા. ફરતી હોટલ કહેવાય. હા રે ફરતી હોટલ ઝૂમ કરીને બતાવું. આવા મંડળ બધા ટેક્સટાઇલ. જો ટોટલ કાપડ માર્કેટ જ છે મતલબ આ રોડ. આ રોડે ઓનલી માર્કેટ જ માર્કેટું. જે વાત જાય વાત સાડીઓ ને બધું જ મળે. જો અહીંથી હવે બધું સાડીઓને મળું. આ પેલી હોટલ આવી જો ફરતી હોટલ કહેવાય. આટલા આ બાજુ જો ને અંદર તો સાડીઓને મળું. પછી આ બાજુ જો ને અહીંથી અંદર થેડ તો એ સાડીઓ મળે. આ ટોટલ જો ઇલાકો છે ને બધો બતાવી દો. આ ટોટલી ગાઈસ માર્કેટ જ છે. આ બધું સુરત સાડી માટે પ્રખ્યાત. સુરત કાપડના સાડીઓ માટે પ્રખ્યાત. એટલે હીરા બજારે બતાવશું તમને આગળ જઈને. આગળ હીરા બજાર આવશે એ અમે તમને બતાવશું. આજનો બ્લોગ ને ખાસો મોટો આવશે. લગભગ 15-20 મિનિટ જેવું બનાવવાનું. આજ તો કીધું જે ભલે મોટો થતો મોટો પણ આજ બનાવશું ખરા. આ માર્કેટ છે આ બાજુ એટલે બોમ્બે માર્કેટ આવે. આપણે બોમ્બે માર્કેટ બાજુ જવાનું નહીં નક બધા. જો હારી આવ્યું પેલું હમ્મો દેખાય તમને. એપીએમસી ને હારી આવ્યું કૃષિ બજાર. ઝૂમ કરીને બધા તમે દેખાતું હશે. એના પાછળ એપીએમસી. સરદાર માર્કેટ હાર્યું. જો હવે માર્કેટ વાળો ઇલાકો બંધ થઈ ગયો. હવે આપણે પહોંચવા ત્યાં સ્ટેશન બાજુ. હવે આગળ જઈને પુલ ઉતરશું એટલે આઈઝેડ સ્ટેશન આવશે. આપણે હવે ને ડાયરેક્ટ સ્ટેશન જઈને મળીએ. જો વચ્ચે કોઈ જોવાનું
જેવો છે તો બતાવશું તમે. આપણે પહોંચી જઈએ હવે રેલવે સ્ટેશન. જો આ રેલવે સ્ટેશન ને સુરત સ્ટેશન બેઠું. આ મરીન એ રેલવે સ્ટેશન. અને રાઈટ સાઈડ જઈએ તો બસ સ્ટેન્ડ વણીગંજ જવાની અમારા દૂરે જગ્યા નથી. એનું કારણ કે ટ્રાફિકમાં ફસી જવું. ટ્રાફિક બહુ હોય અત્યારે. સ્ટેશન બતાવ પણ ટ્રાફિક બહુ હોય. એ તો હજુ રિટર્નમાં બતાવશું. રિટર્નમાં બતાવશું. રિટર્નમાં મળાવશું ને જો બ્લોગ મોટો થઈ જાય તો નહીં બતાવીએ. એકન જેટલું બનાવ આપણા પરાસા જોઈએ. આ મોહન મીઠાઈ જે સુરતનું પ્રખ્યાત. જો આ મોહન મીઠાઈ આટલાની બહુ પ્રખ્યાત હતા. એટલે જેઠાલાલે આવીને જેલો જો પકોડીની લારી. આ બધી હોટલો શું આટલા. જો રેલવે સ્ટેશન આવી ગયું. દેખાય તમને રેલવે સ્ટેશન. જો કપડાની દુકાન. આપણે ટ્રાફિક થોડા આગળ જઈને મળીએ. આવ્યો છે ને આપણા સુરતનો સૌથી મોટો પુલ. આવ્યો ડાયરેક્ટ ચોકણ ઉતરો પપ્પા. ડાયરેક્ટ આપણે નીકળે આપણા અમદાવાદ હાઈવે ડાયરેક્ટ કામરેજ થઈ નીકળે. અમદાવાદ હાઈવે નીકળે આ રસ્તો. આ સુરત ખાતે મોટામાં મોટો બ્રિજ હોય ને તો આવ્યો ગાઈસ 3 કિલોમીટરનો બ્રિજ આવ્યો. બહુ આવી જો હીરા માર્કેટ ટોટલ આ બાજુ વરાછા કહેવાય. હીરા માર્કેટ કહેવાય. હીરા માર્કેટ છે આ બધું. હીરા બજાર ટોટલ આ બાજુ હીરા કચ્યા વધારે હોય. આ બાજુ વધારે હીરા ને એ બધું આ બાજુ વધારે બના. પેલું કેવું ટેક્સટાઇલ હતું એવું આ હીરા બજાર એમ. નેચરથી જોર તો બતાવે પણ ટ્રાફિક સુરતનું અમને જ ખબર જ એટલું હોય ગાઈસ. હા એમાં વરાછામાં બહુ હોય. 5 વાગ્યા પછી એટલે આ બાજુ ટ્રાફિક બહુ હોય. 5 વાગ્યા પછી એટલે બહુ જ ટ્રાફિક હોય. એટલે ટ્રાફિકમાં આપણે નીકળતા બહુ ટાઈમ થઈ જાય એટલે